તો લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાનને લઈને મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો। કોરોનાની મહામારી વચ્ચે ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો। 61 વિધાનસભા પેટા ચૂંટણીને લઈને આજે લીંબડી વિધાનસભા જે છે જેના સાયલા ખાતે આજ મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે આપણે મતદારો આપણી સાથે જોડાયેલા છે। આપણે તેમની સાથે વાત કરશો કે કયા કયા મુદ્દા છે જેને લઈને આપ મતદાન કરી રહ્યા છો। શું આપણું નામ અને શું? મારું નામ પ્રદીપભાઈ શાહ। બરોબર, બસ બીજું તો કાંઈ છે નહીં। સાયલામાં એક પાણીનો પ્રોબ્લેમ છે। પાણીનો પ્રશ્ન છે તો આપે આ મતદાન કર્યું છે તે પાણીના પ્રશ્નને લઈને મતદાન કર્યું છે, ત્યારે આપણી સાથે અન્ય મતદારો પછી આપણે એમનો પણ મૂળ જાણશું કે કયા મુદ્દાને લઈને આપ મતદાન કરી રહ્યા છો। ભારતના વિકાસના આધારે જે છે એના આધારે અમે મતદાન કરી રહ્યા છીએ। વિકાસના આધારે મતદાન કરી રહ્યા છો। એક યુવાન પણ છે, યુવાનને આપ પાસેથી પણ જાણીએ કે શું આપ કહેશો? હાલો, મારું નામ મયુર છે અને હું આઝાદી વખતથી અહીંયા સાયલામાં પાણીનો પ્રશ્ન અને રોડ રસ્તાનો પ્રશ્ન જોવા મળે છે કે જે લોકો જે નેતાઓ જે છે એ એવા પાણીથી હાથે નથી ધોતા, એવા પાણીથી અમે એવું પાણી પીવામાં આપી રહ્યા છે। તો એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે મત આપી રહ્યા છીએ। પાણીના પ્રશ્નને લઈને એ આ લોકો મતદાન કરી રહ્યા છે, જ્યારે એમાં કોઈ પણ પાણીના પ્રશ્નમાં સુધારો આવે તે માટે મતદાન કરી રહ્યા છે। આપ શું કહેશો? મારું નામ છે વજુભાઈ જોગરાણા। આપણે પાણીનો જ પ્રોબ્લેમ છે, બીજો કાંઈ જ નથી અને લાઇટો ટાઈમે નથી આપતા। લાઇટો અને પાણીના પ્રશ્નોમાં સુધારો આવે જેને લઈને આ લોકો મતદાન કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે અન્ય પણ એક યુવાન છે તેની પાસે જાણશું। અમારા ઘરે પાણીની તકલીફ છે। મારું નામ મોહનભાઈ યાદવ। પાણીની તકલીફ છે, મારા ઘરે નળ જ બંધ થઈ ગયો। લગભગ અઠવાડિયાથી મેં પંચાયતમાં દીધું છે અરજી। બધાને ઘરે નળ આવે, મારા ઘરે પાણી નહીં પહોંચતો। મોટા ભાગના પાણીના પ્રશ્નમાં સુધારા માટે થઈ અને લોકો મતદાન કરી રહ્યા છે। વિપુલ દવે, GSTV, સાયલા।